સમાચારમાં વાત કરીએ તો સમાચાર લીંબડીથી સામે આવી રહ્યા છે, જેમાં જૂથ અથડામણની ઘટના બની છે। તો જૂથ અથડામણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં મોટી કઠેચી ગામે જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું। એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી। તો મારામારીની ઘટનામાં 6 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી, 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જેમાં અગાઉનું બંદૂક રાખી અને મારામારી થયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। અગાઉનું બંદૂક રાખી મારામારી થઈ હોવાનું સામે આવ્યું। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મારામારીની ઘટનામાં 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। અગાઉનું બંદૂક રાખી અને મારામારી થયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાયા છે। જી, લીંબડીના મોટી કઠેચી ગામે જૂથ અથડામણ થઈ હતી, શું છે મામલો? જી, જો વાત કરવામાં તો લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે અંગત અદાવતમાં જૂથ અથડામણ થઈ હતી, જેને લઈને 6 થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા છે અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર આપનો। તો અગાઉનું બંદૂક રાખી અને હુમલો કરવામાં આવ્યો, મારામારી થઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। તો એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં મારામારીની ઘટનામાં 6 થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।